લોકસભાના ઉમેદવાર એવા આપણા દરેક યુવાનોમાં, દરેક બહેનોમાં, દરેક ખેડૂતોમાં, દરેક શિક્ષિત યુવાનોમાં એક જ આપી દીધી ટિકિટ. મને તો એવું હતું કે આ ઉષાબેન ને મળે. આપણે ડોક્ટર કેસી વહુ બિચારી બહુ ભલી, તે બાજુ પેલા મણિલાલ દીકરાને મળે, પછી પેલા ગણેશ બિરારી, એવા બે ચાર નામ આવે. લહણ તો વચ્ચે 400 કે પાર ગયું. આ લોકો 400 કે પાર લહણ નો ભાવ કહેતા હતા, આનો નહીં કહેતા હતા. આ તમે સમજ્યા ને, આ તો મોદી ને લોકો તો અવડું અવડું બોલે. એવો વરરાજા નવરો કઈ કે હું કઈ વરરાજા આખી જાનમાં એ પોતાને નહીં ઓળખે તે મને વરરાજા. પેલા પોરીવાળાના ગામમાં તો કોઈ એવો રહી કોઈ નહીં, તેને બીજાને જ પહેરાવી ગયો. હું મારો પરિચય આપી દઉં. હું જાતે મુસ્લિમ, પણ તે છતાં આદિવાસીનો નારો હું બોલ્યો, કેમ કે હું આદિવાસી જ છું, કેમ કે હું આદિવાસીઓના વચ્ચે રહું છું. મારું પેલેસ છે નેટિવ અહીંયા રહેવાનું. તો નાના પોરણાથી તમે જોયું હશે, નાના પોરણાથી 6 કિલોમીટર આગળ ખરેડી પાનસ. હું ખરેડી ગામનો વતની છું, પોતે ખેડૂત છું. તો આજે આ મને સાંભળ્યો એ બદલ થેન્ક યુ, આપનો આભાર. લોકસભાના ઉમેદવાર એવા આપણા સન્માનીય લોકલાડીલા આદિવાસી આપણને ખાસ વિનંતી, આવીને પોતાની જગ્યા ગ્રહણ કરી લે. એ બધા આપણે સાથે મળીને સંઘર્ષ કરવાનો છે. દરેક અન્યાયની લડતમાં સાહેબ સંઘર્ષ કરે છે. હવે આપણો વારો છે. સાંભળવા માટે આવ્યા છે ત્યારે પોતાની જગ્યા આપણે બનાવી લઈએ. નમસ્કાર. જીતાડવાના છે ને? સદભાઈ છે, વિનોદભાઈ છે, હરેશભાઈ છે, અમારા ખેરગામથી શિરીષભાઈ આવ્યા છે, વાંસદાથી આવ્યા છે. આવા બધા પ્રશ્નો હતા તો બધા પોતપોતાની રીતે લડતા હતા. અમુક અમુક જગ્યાએ અનંતભાઈ સાથે અમે સંગઠન બનાવીને જો કામ કર્યું તો દરેકને જે એક મંચ પર લાવ્યા તો એક મંચ પર બધા ઉભા થઈ ગયા. અંબાજીથી દાહોદ સુધીના લોકો આજે કઈ પણ અવાજ કરો ને
તો બધા ભેગા થઈ જાય. એ તાકાત આનંદભાઈની છે. આજુબાજુ જોતા જ રહી જાય કે ભાઈ હવે તો નહીં ચાલે. આપણે સાથે પેલા સાઈડ પર ઉભેલા છે ને તે બી આવી જાય કે ચાલો આપણે આ લોકો સાથે જ રહેવું પડવાનું છે કે આ લોકો જીતવાના છે. અને 7 તારીખે કોઈ પણ સંજોગોમાં કોઈ બાકી નહીં રહી જાય અને 50 વોટ આપીને આપણે આનંદભાઈને જીતાડવાના છે. જોહાર, જય આદિવાસી. એક જ વાત કરવાની, આપણા લડાયક યોદ્ધા ગરીબોના મસીહા અનંત પટેલ સાહેબને આપણે જીતાડવાનો છે. અને આમાં ભમેડા કેટલા રમેલા? જારી વીટે જરા ઘણો વાર લાગે ડફળો જઈ ખબર કે તેવું કરે કેમ? નડુભાઈ વકીલ બહુ મોટા વકીલ નવસારીના, અને એક વખત એને આપણા 2 આદિવાસી નેતાના નામ નહીં લે, નડુભાઈ એવું કહ્યું કે કચડાયેલા, બચડાયેલા, છુંદાયેલા, કપાયેલા આદિવાસીઓને ઉપર લાવવાની નડુભાઈ જરૂર છે. નડુભાઈ એમ કહ્યું કે તમે નેતા થઈને એના બૈડા પર ચડી હુકા બેઠેલા, તમે ઉતરી પડો ને એટલે ટટાર થઈને ચાલવા માંડે ને. આદિવાસીઓને માટે મને એક તો એથી મોડું ભાષણ આપે ને એટલે હું નાનો હતો ત્યારથી અમારા ગામમાં આદિવાસીઓનો એક બોલ્લો છે, ક્રિકેટ સરસ રમે. પેલો કે નક્કી કર્યું કે બટલાન નહીં રમાડવાનું, એટલે હું આટલું ટોપ રમું તો મને નહીં લઈ જાય. પણ દોસ્તી પાડતા પાડતા પછી એ લોકોની ટીમમાં ઘૂસ્યો તે આજની ઘડી અનંત સુધી ચાલ્યા કીધું. અનંત ધન્યવાદ, તારી ટીમમાં મને લીધો તે બધા. અનંત ને દિલ્હી મોકલવાનો છે કહેવા કરે, પણ MP બનાવીને મોકલવાનો છે. એમ તો ટ્રેનમાં ગમે તે બેહાડી મૂકે, અગસ્ત ક્રાંતિ ને બધું જાય ને. તો એવી ખેવ ના રાખે કે હું MP થઈને જવા તો કોની સામે, કે અમારો યોદ્ધા જેવો આનંદ પટેલની સામે જીતીને હું ત્યાં જવા કોઈ ઓકાત ને તાકાત છે ખરી કે? આપણા વડાપ્રધાનને એ લોકોને એવું કે અમે તો અહીંયા ગમે તેને ટિકિટ આપે તો જીતી જ જાય એમ. તો હવે ખબર પડે. ઉમેદવાર એવો વરરાજા નવરો કઈ કે શું કઈ વરરાજા આખી જાનમાં એ પોતાને નહીં ઓળખે તેમાંનો વરરાજા. પેલા પોરીવાળાના ગામમાં તો કોઈ એવો રાખ્યો જ નહીં, તેને બીજાને જ પહેરાવી ગયો. આ સહેલું નથી. આદિવાસીઓના પ્રશ્ન લઈને ચાલવું, ઉજળિયાતોને સાથે રાખવા અને તમામ વિસ્તારના જે પણ પ્રશ્નો છે એને લોકસભામાં રજૂ કરવા. આ ગ્રામ પંચાયતની ગ્રામસભા છે કે ગ્રામ પંચાયતની ગ્રામસભા હોય ને તો કોરમ નહીં થાય તો 25 કે 30 સહી કરાવી લખી દે તલાટી કે કોરમ થવાથી ગ્રામસભાની ચાલુ કરવામાં આવી ને પૂર્ણ કરવામાં આવી. આ તો લોકસભા છે ભાઈ. એ તો ભણેલો ગણેલો માણસ, અનંત જેવો માણસ, અને જે પાયામાંથી નીકળીને આવ્યો છે. તમે કહો પેલું 5 લાખ વાળો શું થયું? તે કે એ તો લાખવા બેઠા તો લાખ્યા કરો ને, લાખી એને તો ટિકિટ પકડાવી દીધી. પણ મૂળમાં ભાજપનું જે અભિમાન અને ગુમાન અને આ જે આપણને જે દબાવીને રાખવાની જે વાત છે તેમાં એ લોકોના મગજમાં એ ફાંકો કે અમે ચાલતા માણસને, ગાંડા માણસને, કોઈને પણ આપી દે ટિકિટ, ખાલી કમરને ઉભું રાખીએ તો આપણે જીતી જાય એવો એ લોકોનો ફેંક બોલો. આપી દીધી ટિકિટ આવતા. એટલે ભાજપવાળાને મેં કહ્યું તમારે તો શું કરવાનું? આ લોકો આવે ત્યારે જય ફાવે ત્યાં ઝંડા ગોપવાના, બેનર બાંધવાના, ભરૂચ પદઈ. આના સિવાય એક વસ્તુ એ લોકોને અગાડી આવડે નહીં. ભારત માતા કોણ તેની સાથે કઈ લેવા દેવાની મળે. ઉપરથી આવી ને વાત, દેશ બહુ ખરાબ રીતે ચાલી રહ્યો છે અને એ ચાલી રહ્યો છે તેમાં ભાષણમાં કંઈ કહેવાની જરૂર નથી. આ બહેનો જે છે એ લોકોને ખબર પડે છે કે મહિનો કેમ ચાલે છે. હવે એટલા જ કહ્યું કે આજે 4મી તારીખે આનંદને પૂછવું હું ભૂલી ગયેલો જાણી જોઈને. મારી વાઈફે હવાને કહ્યું કે તમે તો હવા થઈ નીકળી પડે એટલે પહેલેથી તો બધા દૂધવાળાને માગવા આવ્યા. આ ખર્ચો કેટલો વધતો ચાલે સમજ પડે કે આપણામાંથી કોંગ્રેસમાંથી ભાજપમાં જાય. આજે હું 2 કાંઈ ગયા, સંજય નિરુપમ ને એકાદ બીજો. રાહુલ ગાંધી કે જાય તેને જવા દેવું, વાત જ હજી ને જાય તેને કોણ રોકે? પણ જનાર જે છે ને આ ભાજપ છે એ ત્યાં લઈ જઈને હું દશા કરે જોઈએ કે જીતુભાઈ બનાવ્યો 6 મહિનાને
પછી લાઈફમાં જ ગીરે છે મારો ખાસ દોસ્તાર મને 2-4 જણા લેવડેલો કે જીતુભાઈ તારો ખાસ દોસ્તાર નથી ગયો તો તને કહી નહીં ગયો શંકા જાય ને તો મેં કીધું મેં ઢકેલો કે ને કોઈ સુંદર દેખાતી છોકરી મોડા પરથી માખ નહીં ઉડતી હોય પણ જો કોઈ સાથે નાહી જવાની તો બાપને કહે કે હું જતી શકા લે પણ જે લોકો કોંગ્રેસમાં કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગઈ તમામ મિનિસ્ટરો આપણા જે જાય તે બીજે દાડે રાજ્યસભાના સભ્ય થઈએ આ લોકોને અક્કલ તો ખરી પણ પહેલેથી અમારું ઘર ભાજપનું ઘર એમ કહેલું છોડાયું નહીં હમણાં તો મોદી પરિવાર મારો પરિવાર મોદી પરિવાર તો મોદીનો પરિવાર તો બહુ મોટો આપણે નથી કે તેમાં આ કોરોનામાં આ દેશની દુર્દશા કરવામાં ભાજપનો જે મોટો હાથ છે કે લોકોને કોઈ પણ રીતની દવા નહીં આપી શકાય લોકો મહિલા જે જગ્યાએ જઈએ ત્યાં આપણે જૂના માણસોનું નામ પૂછીએ મેં પાણી ખડકમાં પૂછ્યું ચંદુભાઈ છે કે તો કે તે તો ચાલ્યા ગયેલા એટલે આપણે માની લેવાનું કે ચાલ્યા ગયેલા એટલે નીકળી ગયેલા આ કોરોનાએ ભયંકર તારાજી સર્જી અને તમે જુઓ કે રેમડેસિવિર જેવા ઇન્જેક્શન જે 650 રૂપિયાનું એક ઇન્જેક્શન તેના 4-4 લાખ 5-5 લાખ રૂપિયાના અને અસર કાંઈ નહીં થઈ અસર એટલી જ થઈ કે હમણાં જે ટપ મારતા છે ને એમાં બી કાંઈ મને અવરું જ લાગતું છે 40 વર્ષનો જુવાન 38 વર્ષનો જુવાન 20 વર્ષનો જુવાન સામાન્યપણે છાતીએ દુખે અને હાર્ટ એટેક આવીને ગયા એટલે કોંગ્રેસમાંથી જે લોકો ભાજપમાં જાય ને હમણાં અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ આપણે કહેતા ને નવી લાવડો તે આ જૂની હતી જેની હાથે પાર કરતી લીધી છે તો મેં કીધું એની હાથે હું ગોઈઠા કર અરે જૂની એમ કે માયા તો ખરી ને તો અર્જુનભાઈને એટલું નહીં સમજ પડી કે જરા તો જૂની માયા રાખીને નહીં બોલે મને અહીંયા ગોંગળામણ થઈ એમ કે જ્યારે કોંગ્રેસની સરકાર આવે અને આનંદભાઈ તમને એક વિનંતી કરું કે તમે જ્યારે દિલ્હી જાય ત્યારે સમગ્ર કોંગ્રેસની જેટલી પણ એઆઈસીસી હોય કે જે હોય એને કહેજો કે જે જનાર છે જે હલકટાઈથી ચાલ્યા ગયા છે કોંગ્રેસને છોડીને આ ગરીબડાને છોડીને ચાલ્યા ગયા છે એને ફરીથી પાછા આપણે નિશ્ચય કરીએ જય હિન્દ જય ભારત આપણા વાસદાના લોકલાડીલા આદિવાસી નવયુવાન ઉમેદવાર એવા આનંદભાઈ આજના મારા સાથી અને પ્રદેશના મહામંત્રી વિજયભાઈ દેસાઈ આપ પાર્ટીના ધરમપુર ઉમેદવાર કમલેશભાઈ જીતેન્દ્રભાઈ દરેક મારા સમસ્ત આનંદભાઈ એક આપણને ઉમેદવાર આપ્યો છે કોંગ્રેસ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિએ જેવો તમને ખબર હોય તો હજી આપણે ત્યાં કેટલાક નામ બાકી છે દરેક જિલ્લાના તો આપણે નસીબદાર છે અને આપણે આ વખતે લોકસભા ગજાવવાના છે એ હિસાબે આપણને એઆઈસીસીએ આપણું પહેલી યાદીમાં આપણું નામ જો આપ્યું હોય તો આપણા આદિવાસી નેતા આનંદભાઈનું તો આજે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ એઆઈસીસી સ્વાગત કરે છે કે એક તાત્કાલિક એનું નામ જાહેર કરી અને મને ખબર છે કે આનંદભાઈ જે નામ જાહેર થયું તે દિવસે રાત્રે ઘરે 2 વાગે જાય છે અને એમને કુદરત સાથ અને સહકાર આપે મેં એમને જોયા છે અમે 5 દિવસ આગળ સેકન્ડ ટાઈમ આ તાલુકામાં ફરે છે તો આનંદભાઈને ધન્યવાદ છે કે એમના સાદા અને સિમ્પલ જીન્સનો પેન્ટ અને વ્હાઇટ શર્ટ અને એકદમ સોબર છે તેવા તેવા અને ભગવાન એમને તાકાત આપે આપણી સૌની પીણા છે કે આનંદભાઈ 5 તારીખ 7 તારીખ સુધી આવવાના રહી એવી આપણે શુભેચ્છા આપીએ છીએ તમે જોયું હશે કે આપણા દેશની પરિસ્થિતિ શું હાલત છે દરેક મારા ભાઈઓ વાત કરી છે બહુ ટાઈમ વધારે થયો છે પણ આનંદભાઈ તો ખાસ કહીશ કે જેમણે અત્યારે તમારા આવવા પહેલા અત્યારે સ્કીમ ચાલતું હતું ને મારી બહેનો ભાઈઓ જોયું હશે કે એક નવયુવાન આદિવાસી નેતાની તાકાત અને તાકાત તમે જુઓ છો ને એ હકીકત છે મેં તો કહ્યું આનંદભાઈને કે દરેક તાલુકામાં આપણે સ્કીમ આપીએ અને તમારી તાકાત બતાવીએ કે તમે શું કરી બતાવ્યું છે અને તમે કેવી વિધાનસભા ગજાવી છે તો હું સૌને ખૂબ અભિનંદન વાત કરું છું કે આવતા મહિનાની 7 તારીખે આપણે જંગી મતદાન કરી આપણા આનંદભાઈને જંગી મતદાન કરી એમને એક આદિવાસી નેતા તરીકે દિલ્હી મોકલીએ અને દિલ્હીની લોકસભા ગજાવીએ અને રાહુલજી અને સોનિયાજીના હાથ મજબૂત કરીએ જય હિન્દ જય કોંગ્રેસ આપણા
દરેક અન્યાયની લડતની અંદર ધારદાર લડત ચલાવનાર લોકલાડીલા નેતાને તો આપણે સાંભળવાના છે, પણ એમનો જે સંઘર્ષ છે એમનો આપણે જે વિડીયો છે 2 મિનિટનો છે, તો આપણે પેલા વિડીયો જોઈશું, ત્યાર પછી આપણા લોકલાડીલા નેતા આનંદ સાહેબને આપણે સાંભળીશું. લડેંગે. પાછળ બેસેલા ભાઈઓ કેમ નથી લડવાના? લડેંગે. અનંતભાઈ તુમ આગે બઢો. જે વિનાશ કરે એ નથી જોઈતું અમને. આજે કપરાડાની વાત કરીએ, ધરમપુરની વાત કરીએ, પાર તાપી રિવર લિંક યોજના, જેમાં 50,000 જેટલા આદિવાસી આપણા પરિવારોનું વિસ્થાપિત થવા જઈ રહ્યું હતું, ત્યારે એક મસીહા તરીકે જો આપણા વચ્ચે આવીને ઉભા રહ્યા હોય તો આપણા મોટા ભાઈ આવીને ઉભા રહ્યા છે. ત્યારે હું અહીંથી કહેવા માંગુ છું કે આજ સુધી અનંતભાઈ રાત દિવસ આપણા માટે લડ્યા છે અને હવે આપણે ઋણ ચૂકવવાનો વારો આવી ગયો છે. શું તમે એ ઋણ ચૂકવશો? બંને હાથ ઉપર કરીને આજે આપણે આનંદભાઈને વિશ્વાસ અપાવીએ કે અમે 7 તારીખે જંગી બહુમતીથી મતદાન કરીને આપણા આનંદભાઈને ક્યાં પહોંચાડશું? દિલ્હીમાં પહોંચાડવાના. પણ જવું પડશે અને આપણે કેવું પડશે કે અમારા ભાઈ માટે તમારે મતદાન કરવું પડશે. મારી બહેનો કહેશો ને? ચોક્કસ. આપણે ઘરે ઘરે બોલાવી મને 2 શબ્દ બોલવાનો મોકો આપ્યો એ બદલ સૌનો આભાર. જય આદિવાસી, જય જોહાર, જય કોંગ્રેસ. જય આદિવાસી. લડેંગે લડેંગે. મારા સાથી મિત્ર આમ આદમી પાર્ટીના જિલ્લા એસસી પ્રમુખ હર્ષદભાઈ, હરેશભાઈ, વિનોદભાઈ તેમજ આ ખૂબ સરસ જે પ્રચારો થઈ રહ્યા છે, પરંતુ આખા ભારતમાં માત્ર આદિવાસી સમાજના અને ઐતિહાસિક કામ કરશે માત્ર 2 નેતાઓ છે. એક તો અનંતભાઈ પટેલ અને ચેતરભાઈ વસાવા. આ ક્રાંતિકારી ઇલેક્શન છે, નથી કોઈ પક્ષ પાર્ટીનું, કારણ કે તમામ ભારત દેશની અંદર 22 થી વધુ તમામ પક્ષ પાર્ટીઓ ઇન્ડિયા ગઠબંધન કર્યું છે. એનો પણ એક ઇતિહાસ છે કે આપણા બંધારણ બદલવાનો કોશિશ કરી રહ્યા છે, તો આપણા બંધારણ બચાવવા માટે સૌની જવાબદારી છે. ઘણા સમયથી શુભેચ્છા મુલાકાત આનંદ સાહેબની અમે જઈ રહ્યા છે અને જોઈ રહ્યા છે. તમામ સમિતિ અને યુવા ક્રાંતિકારીઓ જોઈ રહ્યા છે. તમામ જગ્યા ઉપર આનંદ સાહેબના ખૂબ જ શુભેચ્છકો અને ખૂબ જ રિસ્પોન્સ મળી રહ્યો છે. ઇવન કપરાડા, ધરમપુર, ડાંગ, વાંસદા સાથે શહેરી વિસ્તારમાં પણ એ જ પ્રમાણે ખૂબ જ આનંદ સાહેબના ચાહકો બની રહ્યા છે. આમ તો જ્યારથી આનંદ સાહેબનું નામ જાહેર થયું છે ત્યારથી ભાજપાવાળાની હાર નક્કી અને સ્વીકારી લીધી છે. ઘણા પ્રતિનિધિઓ અમને ફોન આવે છે કે ભાઈ તમે આપવાળા છો, આવનારા દિવસમાં એ લોકો સમર્થન નહીં આપશે. અમારો એક જ અવાજ હતો, આવનારા દિવસમાં જે થશે એ સમય બતાવશે. પણ હાલમાં અમારો જે સાંસદ છે, આદિવાસીના મસીહા, આદિવાસીની વચ્ચે રહીને જે સમસ્યાનો હલ કરાવે છે એ જ અમારો સાંસદ છે. લડેંગે. ધન્યવાદ. કરીએ પ્રભુભાઈ ટોકિયા સાહેબ. સૌને જોહાર, જય કોંગ્રેસ. દરેક જગ્યા પર જે મેસેજ અને માહોલ છે, તો હું તો એડવાન્સમાં ભાઈ શ્રી આનંદ પટેલજીને શુભેચ્છા પાઠવું છું, અભિનંદન આપું છું કે સાંસદ, કેમ કે તમામ જગ્યા પર એક મેસેજ આવી રહ્યો કે ભાઈ આનંદભાઈ જીતી ગયા છે. ગરીબ, શોષિત, વંચિત, એસટી, એસસી, ઓબીસી, માઇનોરિટી, આ તમામ અગર સમાજની અગર વાત કરતા હોય તો કોંગ્રેસ પાર્ટી દરેકે દરેક સમાજને એક સાથે જે પણ વસ્તુ પર આપવાની હોય એ દરેક જગ્યા પર ભેદભાવ વગર કોંગ્રેસ પાર્ટીએ આપી છે. વસ્તુ આદિવાસી અને વનવાસી એ જાહેરમાં કહે છે કે અમે વનવાસી લોકોને વનવાસી 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 વાત કરીએ. શું બનવાના આપણે? શું કરવાના? વનવાસી કે આદિવાસી? આપણા કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલજી ગાંધી કહે છે, તમે જોયું એમનું ઘર્ષણ સંઘર્ષ
દરેક જગ્યા પર એ કહી રહ્યો છે કે આદિવાસી આ દેશના મૂળ બીજ છે, મૂળ માલિક છે. આ કોણ બોલી રહ્યો છે? દેશની સૌથી મોટી પાર્ટી એ કહી રહ્યો છે, સંદેશો સ્પષ્ટ આપી રહ્યો છે. જ્યારે આ લોકો આજે બોલી રહ્યા છે અને એક સાઈડ વનવાસી, એટલે આપણને નક્કી કરવાનું છે વસ્તુ ઉપર. મેં વારંવાર આનંદભાઈ દિવસ કીધું કે આનંદભાઈ ફક્ત વલસાડ જિલ્લાનો એમપી નહીં, આનંદભાઈ દેશના આદિવાસીઓ અવાજ બની સંસદમાં. મેં વારંવાર આખ્યા કે દાદરાનગર હોય, ગુજરાત રહે, મહારાષ્ટ્ર રહે, મધ્યપ્રદેશ પૂરે ભારતમાં અગર કોઈ અવાજ બની આદિવાસી હોય તો આનંદભાઈ પટેલ બની. તો આ વાત આપણા જે બી વારલી હોય, કોકણી હોય, ધોળિયા હોય, હડપતિ હોય, કોળી, કાથોડી, સર્વ સમાજ સાથે આપણો આદિવાસી વિસ્તાર છે, રિઝર્વ સીટ પર છે, બહુલ આદિવાસી વિસ્તાર છે. તમે વિચાર કરો કે ભાજપના રાજમાં 7-7 ટર્મના મોહનભાઈ ડેલકર જેવા નેતા ને સુસાઇડ કરવું પડે. 7-7 ટર્મના સાંસદ ને વિચાર તમે અંદાજો લગાવી લો તો આ કેટલી મોટી એની સામે આપણા સામે ચુનૌતી છે. આનંદભાઈને 3 મોરચે લડવાનો આપણો સાંસદ જોયો અને તે કેપેસિટી આનંદભાઈમાં આવે. એટલે આનંદ આપણી એ જિમ્મેદારી આવે. એટલે બોર્ડર લે છે ને સેલવાસમાં બી દરરોજ કમસે કમ 1 લાખથી આસપાસ સમાજ આખો ગુજરાત તો એધે આવે ને સેલવાસથી એધે આવે. થાય ઘઉં થાય એવી જમીનમાં કંપનીઓ લાવીને શું તમે ચોખા પછી કંપનીમાંથી ખાવાના? શરૂઆત કરો પડે સાથીઓ. જોહાર, જય કોંગ્રેસ. આપણે વધારી દે ભૈલુભાઈ, ગોવિંદભાઈ, દરેકનું હાર્દિક સ્વાગત છે. એક મતદાર સુધી પહોંચીને કોંગ્રેસનું નિશાન પંજો છે એ પંજાની વાત કરીને આનંદ પટેલને જંગી બહુમતીથી ચૂંટીને આપણે દિલ્હી મોકલવાનું છે. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી. આપણા વાંસદાના લોકલાડીલા આદિવાસી નવયૌવન ઉમેદવાર એવા આનંદભાઈ આજના સેકન્ડ ટાઈમ આ તાલુકામાં ફરે છે. તો આનંદભાઈને ધન્યવાદ છે કે એમના સાધારણ સિમ્પલ જીન્સનો પેન્ટ અને વ્હાઇટ શર્ટ અને એકદમ સોબર છે તેવા ને તેવા, અને ભગવાન એમને તાકાત આપે. આપણી સૌની પીણા છે કે આનંદભાઈ 5 તારીખ 7 તારીખ સુધી આવવાના રહી એવી આપણે શુભેચ્છા આપીએ છીએ. સભા ગજાવીએ અને રાહુલજી અને સોનિયાજીના હાથ મજબૂત કરીએ. જય હિન્દ, જય કોંગ્રેસ. અને એક શિક્ષક જયારે કામગીરી કરવા જાય તો બાળકોનું કોણ ધ્યાન રાખે, બાળકોને કોણ ભણાવવામાં આવે, अनंत पटेल का संघर्ष सही था तो आज से ही, अभी से ही प्रण लो और हमेशा लोगों के लिए संघर्षमय जीवन जीते आ रहे अनंत पटेल को दिल्ली भेजना है. अनंत पटेल जैसा लीडर मिलना उसकी प्रजा के लिए भाग्य की बात है और वो प्रजा आप हो. मजदूर और दलितों के लिए वो आवाज उठा रहा है. खेतों में रो रहे हैं किसान के लिए. अब यही आवाज उठने वाली है दिल्ली की सदन में और इस आवाज को कोई नहीं दबा सकता क्योंकि वो समंदर सा अनंत है और अनंत की कोई सीमा नहीं होती. તાળીઓથી આપણે વધાવી લઈએ. જે રીતે આનંદ સાહેબે જે સંઘર્ષ કર્યો છે, સંઘર્ષ યાત્રા આપણે વિડીયો દ્વારા જોઈ, પણ એ સંઘર્ષ કરવાનો સમય આપણો આવી ગયેલો છે હવે કે મંચ પર આવે અને પોતાનું વક્તવ્ય રજૂ કરે. જોરદાર તાળીઓ ભાઈઓ. लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे. इंडिया गठबंधन અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા મને વલસાડ ડાંગ લોકસભા 26ની બેઠક પર ઉમેદવારી કરવાનો મોકો મળ્યો છે. ત્યારે છેલ્લા 18 દિવસથી દિવસ રાત જોયા વગર દરેક તાલુકાનો પ્રવાસ ચાલુ કર્યો, શહેરોનો પ્રવાસ ચાલુ કર્યો અને તમને જણાવતા આનંદ થાય છે કે દરેક યુવાનોમાં, દરેક બહેનોમાં, દરેક ખેડૂતોમાં, દરેક શિક્ષિત યુવાનોમાં એક જ જોશ છે, એક જ ઉમંગ છે કે આ વખતે કોઈ નહીં, આ વખતે અનંત પટેલ, અનંત પટેલ અને અનંત પટેલ. સંઘર્ષ અમારો છેલ્લા 10 વર્ષથી જોયો તમે, પણ આ સંઘર્ષ છેલ્લો નથી. હવે નવો સંઘર્ષ
દિલ્હીની લોકસભામાં આદિવાસીનો અવાજ જાગશે, અવાજ ગુંજશે. અત્યારે એવું અમે વિચારતા હતા કે માત્ર ને માત્ર આદિવાસી સમાજમાં સમસ્યા છે, પરંતુ જ્યારે આજે દરેક વિસ્તારમાં અમે ફર્યા છે ત્યારે દરેક વિસ્તારની અલગ અલગ સમસ્યા છે. આજે પૂરો દિવસ વાપી તાલુકાના ગ્રામ્યમાં અમે લોકોને મળ્યા, લોકોની શુભેચ્છાઓ લીધી ત્યારે જાણવા મળ્યું કે અહીંના સ્થાનિક યુવાનોને કંપનીમાં રોજગારી મળે છે, પરંતુ 12 કલાક જેટલું કામ કર્યા પછી મારા યુવાનોને, મારા આદિવાસી યુવાનોને, મારા દલિત યુવાનોને, મારા માછી સમાજના યુવાનોને, મારા કોળી સમાજના અને કચડાયેલા લોકોના યુવાનોને માત્ર 8 કલાકનો જ પગાર મળે છે. આ અન્યાયની સામે આપણે લડત ચલાવીશું, આ અન્યાયની સામે આપણે આંદોલન કરીશું, આ અન્યાયની સામે આપણે લોકસભામાં અવાજ ઉઠાવીશું. જો અમારા યુવાનોને પૂરતો પગાર નહીં મળે તો અમે આંદોલન કરીને એ વિસ્તારને જગાડીશું અને મોટું આંદોલન કરીશું આપણને ન્યાય મળે એના માટે. તમે જોયું હશે આંગણવાડી વર્કરો, એમને પૂરતો પગાર મળતો નથી. તમે જોયું હશે આશા બહેનો પાસે ખૂબ કામ કરાવે છે પરંતુ એમને પૂરતો પગાર મળતો નથી. તમે જોયું તો પ્રાથમિક શાળાના શિક્ષકોને ઓલ્ડ પેન્શન યોજના લાગુ નથી કરવામાં આવી. એ બિચારા શિક્ષકો, એમને પેન્શન જો મળે, કોંગ્રેસના સમયમાં મળતું પેન્શન જો એમને મળે તો એમને વૃદ્ધ અવસ્થામાં એમનો પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી શકે. અત્યારે જ અમને જાણવા મળ્યું કે નદી, આ વિસ્તારની નદીના કાંસ, એના કિનારા ભૂસાઈ ચાલ્યા અને અંદર સુધી બાંધકામ ચાલે છે અને કંપનીની ગંદકીઓ બધી નદીમાં ફેલાવે છે. એ અમે કદી ચાલવા દેવાના નથી. ખૂબ આંદોલન કર્યા છે, પોલીસ સાથે પણ સંઘર્ષ કર્યો છે, પરંતુ અમારી ટીમ પાસે, અમારી પાસે કોઈ ડર નથી. અમે કોઈથી ડરવાના નથી અને કોઈ જો અમારા લોકો સાથે અન્યાય કરશે તો અમે સહન કરવાના નથી. કરવાના સહન કરવાના. આપણે લડવાનું છે, સચ્ચાઈ માટે લડવાનું છે, સાચી વસ્તુ માટે લડવાનું છે, સારી શાળા માટે લડવાનું છે, સારા રસ્તા માટે લડવાનું છે, સારી નોકરી માટે લડવાનું છે, મહિલાઓના ન્યાય માટે લડવાનું છે અને સાથે સાથે લડીને જીતવાનું પણ છે. અત્યારે જ એક ધારાસભ્ય એવું કહેતા હતા કે કોંગ્રેસમાં મેં ઉમેદવારી આગળ પણ કરી છે અને કોંગ્રેસમાંથી પરિણામ બોક્સમાંથી 4 ને 5 વોટ મળે છે. ભાઈ, તમે કઈ કામ જ નહીં કરેલા તો તમને 3 ને 4 ને 5 જ વોટ મળે. તમે એ જ લાયક છો. અમે કામ કર્યું છે, અમે લોકોના સુખ દુઃખમાં ગયા છે, અમે સાહેબગીરી કરી નથી, અમે લોકોની વચ્ચે ઉભા રહ્યા છે. ડ્રાઈવરોનો પ્રશ્ન હોય તો રસ્તા પર બેસીને અમે ડ્રાઈવરોના પ્રશ્ને આંદોલન કર્યા છે. ટેટ પાસ શિક્ષિત બેરોજગારોના માટે 11 મહિનાના કરાર આધારિત નોકરી મળે છે તો અમે એમની સાથે રહ્યા છે. એમના આંદોલનમાં અમે ગાંધીનગર સુધી ગયા છે. પાણીની સમસ્યા, પીવાના પાણીની સમસ્યાને તમારી સરકારમાં અસ્ટલ યોજના પણ ફેલ ગઈ છે, તમારી સરકારમાં નલ સે જલ યોજના પણ ફેલ ગઈ છે. ત્યારે અમે બહેનોની સાથે તાપ તડકામાં પાણી યાત્રા પણ કાઢી છે, પાણી મેળવ્યું પણ છે અને અમારા વિસ્તારમાં પાણી અપાયું છે. અમે કપરાડામાં, ડાંગમાં, ધરમપુરમાં, વાપીમાં, વલસાડમાં બધી જ જગ્યાએ પાણી યાત્રા કરીને સારું પીવા જેવું પાણીનું અમે કામ કર્યું છે. તમે શું કર્યું? અમે અત્યાર સુધી કામ કરીને લોકો પાસે વોટ માંગવા ગયા છે, નથી કે નોટ બનાવીને વોટ માંગવા ગયા છે. અમે લોકો સુધી ગયા છે, લોકોની સમસ્યા માટે લડ્યા છે, લોકોની સમસ્યા માટે પોલીસ સાથે સંઘર્ષ કર્યો છે, લોકોની સમસ્યા માટે વિધાનસભામાં પણ અમે અવાજ ઉઠાવ્યો છે, લોકોની સમસ્યા માટે અમે એમના ઘર સુધી પહોંચ્યા છે, લોકોની સમસ્યા માટે કલેક્ટર સુધી પહોંચ્યા છે અને હવે તમે મને તક આપશો તો હું લોકસભા સુધી જઈશ અને તમારી સમસ્યા હલ કરીશ. આ ગુજરાતની સરકાર 156 વાળી સરકાર એટલે અવારનવાર અન્યાય કર્યા કરે. અમે વિધાનસભામાં રજૂઆત કરી, અહીં ઘણા સરપંચો પણ છે કે અત્યારે પ્રધાનમંત્રી આવાસમાં કેટલા રૂપિયા મળે? ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 રૂપિયા મળે. એટલા જ મળે ને? શહેરોમાં કેટલા રૂપિયા મળે? 3,50,000 રૂપિયા. શહેરોમાં પણ માણસ જ રહી છે, ગામડાઓમાં પણ માણસ જ રહી છે.
શહેરોની સિમેન્ટનો ભાવ પણ એટલો જ છે, ગામડાની સિમેન્ટનો ભાવ એટલો જ છે. શહેરોમાં પતરા અને પેનલનો ભાવ પણ ચેનલનો એટલો જ છે અને ગામમાં પણ એટલો જ છે. પણ અન્યાય કેમ? કેમ કે જે કહીને વોટ નથી મળતા એ લોકો કોઈ દિવસ સવાલ જ નથી પૂછ્યો કે મારા ગામડાના ભાઈને આટલા કેમ મળે છે. શહેરોના ભાઈને મળતા હોય અમને કોઈ વાંધો નથી, પણ ગામડાના લોકો સાથે કેમ અન્યાય, અને એ અન્યાય અમે સહન નથી કરવાના. આવા ઘણા અન્યાય આપણા વચ્ચે થાય છે, પરંતુ આપણે એસટી, એસસી, ઓબીસી, ખેડૂતો અને યુવાન બેરોજગારોએ મુઠ્ઠી બનવાનો સમય આવી ગયો છે. મુઠ્ઠી બનશો ને? તમામ સમાજના લોકો મુઠ્ઠી બનીને લડત ચલાવીશું અને એ લડત આપણે જીતીશું. વધુ સમય થઈ ગયો છે, વધુ વાત નથી કરવાનો. આજે પૂરો દિવસ વાપીના લોકોએ ખૂબ મને પ્રેમ આપ્યો છે, ગામડાના લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે, અમારું દિલથી સ્વાગત કર્યું છે, અમારા માટે સમય આપ્યો છે. 7 તારીખ સુધી આ જ માહોલ બનાવી રાખજો અને 16 તારીખે તમારા ભાઈ, તમારા દીકરાનું આમંત્રણ છે કે 16 તારીખે આપણે પૂરું વલસાડ ભરી દેવાનું છે. 16 તારીખે કોઈ ઘરે રહેવાનું નથી. ભાઈઓને પણ વિનંતી છે કે બહેનોને પણ લઈ આવજો ને બહેનોને પણ વિનંતી છે કે ભાઈઓને લઈ આવજો. 16 તારીખે વલસાડમાં અનંત પટેલ ફોર્મ ભરવા માટે જાય છે ને અનંત પટેલ સાથે જોડાયેલા તમામ આવે એવી સૌને શુભેચ્છા સાથે વિરમું છું અને ફરી એકવાર સૂત્ર બોલાવીશ, લડેંગે લડેંગે और लड़ेंगे और लड़ेंगे. સૌને જય આદિવાસી, જય ભારત. જે તે મતદાર વિસ્તારનો ખૂબ ખૂબ આભાર. એ જ રીતે સમર્થન કરજો અને આપણે આપણા તો અનંતભાઈ, આ તમારા વિસ્તારથી ખૂબ જ દૂર વિસ્તાર છે. આ વિસ્તારમાં આજે તમે આવ્યા હતા. આ વિસ્તારમાં કેવું લાગ્યું અને આ વિસ્તારના લોકો માટે કઈ સંદેશ આપો? આજે લવાછા ગામે આદિવાસી જનજાગૃતિનો કાર્યક્રમ તેમજ ચૂંટણી પ્રચારમાં અમે વાપી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હતા. અમને આમંત્રણ મળ્યું એટલે અમે આ કાર્યક્રમમાં આવ્યા. આ વિસ્તારના લોકો ખૂબ સરળ છે અને કોઈ પણ રજૂઆત કરવાથી અથવા કોઈ આંદોલનથી ડરે છે. અહીંના વિસ્તારના યુવાનો જે બેરોજગાર છે, જે યુવાનો ઉદ્યોગોમાં નોકરી કરે છે, એ લગભગ 12 કલાકની નોકરી કરે છે અને એમને મળે છે માત્ર 8 કલાકનો પગાર. અહીંના વિસ્તારમાં પાણીની સમસ્યાનો પ્રશ્ન છે. અહીંના વિસ્તારના ખૂબ મહિલાઓના પ્રશ્ન છે, તેમજ સ્થાનિક રોડ રસ્તાના પ્રશ્ન છે અને એ બધા પ્રશ્નની સાથે લોકોએ અમને ખૂબ પ્રેમ આપીને ખૂબ અમારું સ્વાગત અને શુભેચ્છાઓ આપી. ખરેખર આ વિસ્તારના તમામ લોકોનો હું આભાર પણ માનું છું. આવનારી 7 તારીખે મતદાન થવાનું છે અને આવનારી 16 એપ્રિલે અમે ફોર્મ ભરવા માટે વલસાડ ખાતે જવાના છે. ત્યારે અમે બધાને જ એમાં આમંત્રણ પણ આપ્યું છે. અમે ખૂબ મોટી સંખ્યામાં લોકોને લઈને અમારું ફોર્મ ભરવા જઈશું અને અમે આવનારા સમયમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા મને ઉમેદવારી કરવાની તક મળી છે, ત્યારે અમે લડશું અને જીતશું. જય આદિવાસી. તે દોસ્તારા, આનંદભાઈ ખૂબ જ બહુમતીથી જીતે. અહીં જ આપણે કોન્હારી માતા પરમ દેવા આપણે પ્રાર્થના કરી. જય આદિવાસી, જય જવાન.